મહેસાણા વાસીઓ માટે જે તળાવને પર્યટન ધામ બનાવવાનું સ્વપ્ન બતાવ્યું હતું તે આજે તંત્રની પાપલીલાનું કેન્દ્ર બની ગયું। 6 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે વિકસાવેલું પરા તળાવ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીની ગંધથી ગંધાઈ રહ્યું છે। હદ તો ત્યારે થઈ જ્યારે વરસાદી પાણીની લાઈનોમાં ગેરકાયદેસર ગટરના જોડાણો આપી દેવાયા। જે પાણી નયનરમ્ય હોવું જોઈતું હતું ત્યાં આજે ઉભરાતી ગટરોનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે। શરમની વાત તો એ છે કે જ્યારે આ ગંભીર મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવી લીધું। શું જનતાના ટેક્સના પૈસા આવી રીતે ગટરમાં વહાવવા માટે હતા? કોન્ટ્રાક્ટર અને પાલિકાની મિલીભગતના કારણે મહેસાણાની શાન ગણાતું આ સ્થળ આજે રોગચાળાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। જનતા પૂછી રહી છે, આ વિનાશનો જવાબદાર કોણ? મહાનગરપાલિકાનું આ એક જ એવું તળાવ છે કે જ્યાં લોકો હરવા ફરવા આવી શકે, પરંતુ ઘણા સમયથી અહીંયા લોકો હરવા ફરવા આવી શકતા નથી। અસહ્ય દુર્ગંધ મારે છે અને અસ્વચ્છ અહીંયા બિલકુલ દેખાઈ રહેલ છે, તેમજ લોકો આજુબાજુની પ્રજા પરેશાન થઈ ગયેલ છે।